30 અગાઉ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો. 51.40 ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે 5,10,400ની મત્તાની છે. સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ પાસેથી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 30 લઈને આરોપી ડ્રગ્સ વેચાણ કરવા મંગાવ્યો હતો. અરબાઝ ઉર્ફ 52 ઇસ્માઇલ શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસના ડ્રગ્સનો ગુનો નોંધાયેલો હોવાનો ખુલાસો થયો છે. એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે. જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ કંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે.